તેઓની આપણે આરતી પહોંચાડીશું. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી મહાનુભાવના બોલાવી તમામ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આજે રામચંદ્ર ભગવાન અને શ્રીજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે 5 દિવસનો એ કાર્યક્રમ એ ઘડવામાં આવી રહ્યો છે. આજે અદ્ભુત આપણને કેકના અન્નકૂટના દર્શન એ થઈ રહ્યા છે. 10 થી 12 એનો કાર્યક્રમ છે. આવતીકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હસ્તલિખિત એવા સત્સંગજા ગ્રંથ, એ સત્સંગ દીક્ષા ગ્રંથનો એ શ્લોકોનો મુખપાઠ એ 4 થી 7 દરમિયાન આ જ મંદિરની અંદર એ કરવામાં આવશે. ત્યાર પછી આગામી 6મી તારીખ 5મી તારીખે સહજાનંદ નામાવલીનો પાઠ એ પણ 4 થી 7 એ કરવામાં આવશે. આગામી 6મી તારીખે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્યોત્સવ 12 વાગે એની આરતી પણ અહીંયા થશે. અને સાંજે આ પ્રકારે શ્રીજી મહારાજ કહેતા કે ભગવાન સ્વામિનારાયણનો પણ 244મો પ્રાગટ્યોત્સવ છે, એનો પણ અહીંયા આગળ સભા અને આરતીનો લાભ એ બરાબર 8 થી 10નો કાર્યક્રમ છે, એ પણ લાભ મળશે. સવારે 6મી તારીખને રવિવારે શોભાયાત્રા છે મંદિરથી કાવા ભાગો સુધી, એમાં પણ અદ્ભુત શોભાયાત્રાનું પણ આયોજન કર્યું છે, એમાં પણ લાભ મળશે. તો સર્વે ધર્મ પ્રેમી પ્રજા આ પ્રકારે બધા ખાસ મંદિરનો દર્શન કરવા માટે અને આવા વિવિધ કાર્યક્રમો લાભ લેવા માટે અને રોજ સવારે 7 થી 7:30 શ્રીહરિ પર્વ એનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો એમાં પણ અનુકૂળતાએ એ લાભ લેવા માટે ખાસ પધારે એ નમ્ર અપીલ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.